સાચા સંતોની માથે ભક્તિ ના મોડ મોડ સંતો માથે ભક્તિ ના મોડ કેવા સંતો આ જબુબાઈની વાણી છે થોડું ધીમું કરો સાધુ પ્રેમી સંત પ્રેમી મોરધ્વજ રાજા થયા મોરધ્વજ રાજા એની ઇતિહાસ તો આપણે સાંભળ્યો છે પૂજ્ય દયાનંદ બાપુ દયાગીરી બાપુ બેઠા છે અહીંયા એટલે બહુ સત્સંગનો મારો વિષય નથી બહુ ભજનનો પણ થોડીક વાણી સાધુના પ્રેમી કેવા હોય આ જબુબાઈએ સંતોના લક્ષણો એમના ગુણો કીધા છે કે સાચા સંતોની માથે ભક્તિના મોડ એ શબ્દો માં ગંગા સતી પાનબાઈએ કીધેલા છે સિલવંત સાધુને વારે વારે નમી પાનબાઈ જેને બ્રહ્માદિક જેવા લાગે પાય એ માં ગંગા સતીમાં એવું કીધું છે સિલવંત ના એમાં જબુબાઈ એવું કીધું છે ભક્તિના મોડ दया गरीबी बंदगी समता शैल सुजान ऐते लक्षण साधु के कहत कबीर तू जान शील बड़ा संतोष बड़ा बुद्धि बड़ा गुणवंत सबके पर सम दृष्टि है ताकू कहिए संत ई मोड़ वाला साधु बधाई संतो मोड़ वाला जेनी माथे भक्तिना मोड़ लागेला होय छे एनाथी ओळखाई जाय मोरध्वज राजा संत प्रेमी था साधु प्रेमी था एना राज में कोई साधु जाए ने तो प्राण पाथरी जाए एवं एमनु जीवन एक समय एवो बन्यो घटना एवी घटी मोरध्वज बारगाम जाय छे राज छोड़ी पाछळथी एना नगर में 4 चोर आवे छे पण चोरो एवं नक्की कर्युं के आ मोरध्वजनी नगरी छे ने ત્યાં સાધુને છૂટ છે બાપુ સાધુને જવાની છૂટ છે એટલે ચોરે સાધુનો વેહ લીધો ચારે ચારે અને નગરમાં પડ્યા સાધુને કોઈ રોકતું નહોતું ત્યાં કોઈ પણ સમયે જે રાણીવાસ હતો એમનો જે રાણીનો મહેલ હતો એમાં દિવાલ તોડી અંદર ગયા તો રાણીબા હોતા હતા એમની માથે કાંઈ એવું હથિયાર માર્યું તો એમનું પ્રાણ પંખીડું ઉડી ગયું દર દાગીનો ઉતારી લીધો બધો અને પાછા ભાગ્યા હું હજી નગરની હદ છોડે ન છોડે તા મોરધ્વજ સામેથી ઘોડેસવાર હામાંથી હાલ્યા આવે છે અને જોઈ ગયા રાત્રિના સાધુને અસો ઉપરથી હેઠા ઉતરી ગયા બે હાથ જોડ્યા અરે પ્રભુ મારી હાજરી નથી એટલે તમે પાછા ફરી જાવ છો મારા નગરમાંથી હું બહાર ગામ ગયો તો હાલો પાછા હાલો મારા નગરમાં હાલો તમારું સન્માન મારે કરવું જોઈએ મારા નગરમાં જ તમારે એમને એમ જવાય ઓલા વિચાર કરે બાપ પાછા અહીંયા ક્યાં બિહાણા પણ જોઈજો કેવા સાધુ પ્રેમી હતા નહીં પ્રભુ જવા નહીં દઉં તમને અને વાળ્યા પાછા આવો મેલમાં લઈ આવ્યા રાણીવાસ તો પોતાનો મેલ હતો ત્યાં એમને આસન આપ્યું આદરભાવ આપ્યો બેસાડ્યા પગ ધોયા ચરણામૃત લીધું એમના રાણીને અવાજ મારે છે કે સાંભળો છો આપણે આંગણે સંતો પધાર્યા છે આ બહાર આવો મેલની બહાર આવો એક અવાજ બીજો અવાજ રાણીબા નીકળતા નથી ચોરો વિચાર કરે કે રાણીબાને ધમણે આપણે હુરાવીને જાય છે નીકળે ક્યાંથી એમ પણ જે ત્રીજો અવાજ જે સાધુના જે પગ ધોયા હતા જે ચરણામૃત પીડ્યું તું વાલા એ અંજળી લઈને બારણામાં મારી અંજળીને કીધું રાણીને કીધું તમે સાંભળતા નથી બહાર આવો સંતો પધાર્યા છે દ્વાર ખોલીને માતાજી રાણી બહાર આવ્યા ચોર લોકો જોઈને ચક થઈ ગયા ઓહો આ હું હજી તો આપણે હમણાં એમનો હત્યા કરીને જાય છે ને એટલે પાછા રાણીએ સન્માન કર્યું એમનો આદરભાવ કર્યો સાધુનો સાધુએ વિદાય લીધી હવે અમને જવા દો મોરધ્વજે વિદાય આપી
પણ બહાર જઈને એને નક્કી કર્યું કે હવે આ વે ભલે રહ્યો, આ ઉતારવો નથી. દર દાગીરો જે તો જ્યાં ત્યાં છોડી દીધો નગરમાં, અને સાધોના વેહ પોતે એ ધારણ કરી લીધો. આ વાતની નારદજીએ ભગવાન વિષ્ણુને કીધું, વિષ્ણુ નારાયણને, કે પ્રભુ તમારો ભગત છે? તો કે હા. કોણ? મોરધ્વજ. તો કે હા. એમની માથે તો કસોટી થાય છે પ્રભુ. હે, મારા ભગત માથે કસોટી? આખી વાત કરે છે નારદજી કે આવી ઘટના ઘટી. એમ ચક્ર હતું ને ભગવાનનું મોકલ્યું કે જાઓ એમની નગરી માથે ફરો, કોઈ આવવું ન જોઈએ એની નગરીમાં, કોઈ આત્મા કે કોઈ જીવ ગતિ કોઈ નો આવવું જોઈએ, મારા ભગતને કોઈ હેરાન ન કરવું જોઈએ. પરમ ભગત હતા વિષ્ણુ ભગવાનના. થોડોક સમય બન્યો, થોડી ઘટના ઘટી, યમના દૂતો આવ્યા નગર પાસે, કોકના આત્મા લેવા, જીવ લેવા આવ્યા છે. આડું ચક્ર ફેર્યું, ક્યાં જાવશો? કે મોરધ્વજની નગરીમાં જાય છે, કે ત્યાં જવાની મનાય છે, ભગવાન નારાયણનો આદેશ છે. કે પણ અમને તો યમનો આદેશ છે, અમારે તો જીવ તો લેવો જ પડે ને. એ પછી પાછા વાળ્યા હો યમના દૂતોને. યમપુરીમાં આવ્યા યમના દૂતો, અને યમરાજને કીધું પ્રભુ આવી ઘટના ઘટી છે, એની નગરીમાં તો જવાતું નથી, ચક્ર ફરે છે ભગવાનનું, કોઈથી નથી જવાતું. કે યમરાજ વૈકુંઠપુરી ગયા સીધા. ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા છે સયા માથે હોતા છે, બે હાથ જોડીને પ્રભુ આ નવા કાયદા? કે શું યમરાજ? કે પ્રભુ આપને આપના ભક્ત છે મોરધ્વજ. તો કે હા, એમની નગરીમાં મારા દૂતોય નથી જઈ શકતા, આપનું ચક્ર ફરે છે ત્યાં. હા, એ તો મેં મોકલેલું છે, મારો પરમ ભગત છે. એ તો બરાબર છે ભગત, ભગતો તમારા ગણાય છે પ્રભુ, પણ કોઈ દેની કસોટી કરી કે એ નથી કરી. તો હાલો જોવો, પછી પરમ ભગત થાય. અને ભગવાન આવ્યા, વિષ્ણુ ભગવાન અને યમરાજ. યમને સિંહ બનાવ્યા, ભગવાન બ્રાહ્મણ બન્યા. યમની નગરીમાં આવ્યા, મોરધ્વજની નગરીમાં આવ્યા. અહીંયા તો સંતો માટે આદર ભાવ હતો, એમાં બ્રહ્મદેવતા પ્રાણ પાથરી દીધા, પ્રભુ પધારો પધારો. સમાચાર દીધા કે બ્રાહ્મણ આવ્યા છે, પણ આ બ્રાહ્મણ તો અલૌકિક બ્રાહ્મણ છે. કોઈ કીધું કેમ? કે સિંહને દોરીને આવે છે. એવા બ્રાહ્મણ? મોરધ્વજ વિચારમાં પડી જાય છે, બોલાવો બોલાવો. આદર ભાવ દીધો, લઈ આવ્યા, બે આસન આપ્યું, બે હાથ જોડીને ઉભા રહ્યા. મોરધ્વજ પ્રભુ હુકમ કરો. કે હુકમમાં તો એવું છે મોરધ્વજ, મારો સિંહ છે ને એ મેં કેટલા સમયથી જમ્યો નથી, હું આરોગ્ય ભોજન નથી લીધું મેં, મારે જમવું છે. પ્રભુ આપ ક્યોય હાજર કરો. કે મારી એક શરત છે, પેલા મારો સિંહ જમે પછી હું જમું, એ ધરાય પછી હું ખાઉં. કોઈ વાંધો નહીં પ્રભુ, એમાં શું મોટી વાત છે? એ હું આરોગ છે, માઉસ આરોગ્ય છે ને, આપ કયો એટલું માઉસ લઈ આવી દઉં. કે એવું માઉસ નહીં, નાનો બાળક હોય 12-13 વર્ષનો, એનું માઉસ એ આરોગ્ય છે. એવું જો તું દઈ શકતો હોય તો બે જોવે શું? હા મામા યમરાજ ને ભગવાન બે જોઈજે, મારો ભગત છે એમ. કોઈ વાંધો નહીં. એક ના એક રાજકુમાર હતા, મોરધ્વજ ને તામ્રધ્વજ એમના દીકરા હતા. 13-14 વર્ષની ઉંમર હતી. રાણીને કીધું એક બ્રાહ્મણ આપણે ત્યાં આવ્યા છે ને, આપણા રાજકુમારને એમની ભેગો સિંહ છે, એમનો આહાર કરવા દેવો પડશે આપણા રાજકુમારને. તો દંપતિ બે હરખા હતા વાલા. કોઈ વાંધો નહીં, બ્રાહ્મણ આપણે આંગણેથી ભૂખા જાય. દીકરાને બોલાવ્યો, લઈને હાજર કર્યો. ભગવાન વિષ્ણુ નારાયણે કીધું કે એમ નહીં, તારો દીકરો કે ને તો પાકું. એની ઈચ્છા છે, તમારા બે જણાની તો ઈચ્છા છે, પણ એમની ઈચ્છા છે એ જો. દીકરા તામ્રધ્વજને પૂછ્યું કે બેટા, સિંહને મુખે તારો ભોગ જવાનો છે. બે હાથ જોડીને ઉભો રહ્યો, મારા માતા પિતા કે ને મને મંજૂર છે, અને બ્રહ્મ મુખે, બ્રહ્મ માટે મારી કયા કામ આવે? આથી અવસર બીજો કયો હોય? ભગવાને મૂંઝાણા ને યમરાજે મૂંઝાણા, હવે શું કરવું? અને ખાવો બે અદ્રશ્ય થઈ ગયા. આખી લીલા જ હકેલાઈ ગઈ.
બધાય જોઈ રહ્યા, ક્યાં સિંહ ગયા, ક્યાં બ્રહ્મ દેવતા ગયા. એ વાતની માથે 6 મહિના ગયા. અર્જુને ભગવાન કૃષ્ણને કીધું કે મારી જેવો કોઈ ભગત ખરો તમારો પ્રભુ? કે આ તો માં વસુંધરા છે, આમાં તો ઘણાય જતી સતી સંતો ભક્તો હોય. અર્જુન કે નહીં પ્રભુ, મને નથી દેખાતું. કે ના, એવું ન હોય, જોવું છે? તો કે હા. તો હાલો. આવ્યા મોરધ્વજની નગરીમાં. આવો બે અર્જુનને બાળક બનાવ્યા 12 વર્ષના. ભગવાન બિના બ્રાહ્મણ પાછા બ્રાહ્મણ બન્યા. નગરીમાં આવ્યા, આદર ભાવ મળ્યો. મોરધ્વજ 2 હાથ જોડીને ઉભા રહ્યા. હામાં બોલો પ્રભુ, હુકમ કરો. કે તારી નગરીમાં હું આવતો હતો ને, મને રસ્તામાં એક સિંહ મળ્યો. તા ઓલો સિંહ યાદ આવી ગયો. ઈ તો નહીં હોય ને, અહીંથી અદ્રશ્ય થઈ ગયો. ઈ યાદ આવી ગયો ને. હા પ્રભુ, ઈ સિંહ મારા બચ્ચાને ખાઈ જતો હતો. પછી પ્રભુ, પછી મેને હાથ જોડ્યા અને ઘણી પ્રાર્થના કરી. તે કીધું, એક કામ કર, અહીંનો રાજા છે ને મોરધ્વજ, એનું અડધું અંગ જો આપે ને તો તારા બચ્ચાને મૂકી દઉં. એટલે તારી પાસે ઈ હાટું આવ્યો છું, તારું અડધા અંગનું દાન લેવા આવ્યો છું. બે દંપતી ઉભા છે. કીધું કોઈ વાંધો નહીં પ્રભુ, આ દેહ સંત મુખે કોઈ ધર્મ કાર્યમાં કામ આવતો હોય તો બીજું અમારે શું, આપને હું આપું, મારું દાન આપું અડધા અંગનું. કે એક શરત છે એમાં પાછી, આંસુ નહીં હો, તારો દીકરો ને તારી પત્ની એ તને કરવત મૂકે, એ તારો વાઢ મૂકે, તારું અડધું અંગ વેરાય, તમારે રોવાનું નહીં, કોઈને સંકોચ વિનાનો પ્રફુલ્લ રીતે દે. એ રીતે દાન આપો તો લઉં. કોઈ વાંધો નહીં પ્રભુ, એમાં શું મોટી વાત. કરવત મગાવ્યું, એક બાજુ દીકરો એક બાજુ પત્ની, વાઢ માર્યો, નાકની દાંડીએ કરવત પહોંચ્યું ને તાર ડાબી આંખમાં આંસુ આવ્યા. બે આંસુ આવ્યા ને ભગવાને કરવતને રોકી દીધું, ભાઈ આ દાન મને ન ખપે, મેં તમને ના પાડી દીધી, તમારે આંસુ નહીં લાવવાના આંખમાં. તઈ મોરધ્વજ 2 હાથ જોડીને કહે, પ્રભુ મારી વાત થોડી સાંભળો, કોઈ દુઃખના આંસુ નથી કે મારું અંગ વેરાય છે એટલે મને દુઃખ થાય છે, એ આંસુ નથી પ્રભુ. આ જમણું અંગ ને ડાબું અંગ બે વાદી વાત કરે છે. કે શું વાત કરે છે? કે આ જમણું અંગ ડાબું અંગ એમ કે મેં એવું ક્યું કર્મ કર્યું તો હું ભગવાનના મુખે હું કામ નથી આવતું, આ જમણું કામ આવ્યું, એને એના આંસુ છે પ્રભુ. તે અર્જુન અને ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા સ્વયંભૂ પ્રગટ થયા. બે હામાં આવો કે આ મારા ભગતો છે. જબુમાં કહેશ ને સંતોના મહિમા ગાઈશ ને, એટલે સંત પ્રેમી બનીને વાલા સાધુ પાસે જાય ને તો ઘણોય રસ્તો મળી જાય, ઘણોય. આપણે તો ભૂલેલા છે, માનો ને એમ જ માની લેવાનું, કાયમ ખાલી રહેવાનું, કોઈ દી ભર્યું નહીં રહેવાનું. ભર્યા રહી તો તકલીફ છે ને, કે ના હવે પૂરણ છે તો પૂરણ તો ઓનું શરૂ થાય, પાછું આપણું પૂરું થાય ગયા નહીં, કાયમ ખાલી રહેવાનું. આજે આ સુતાર બાપુએ કીધું ને, મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો, અનુભવ પામવાનો કાયમ અનુભવ. અને એમાં સંત પુરુષોના મહાપુરુષોનો થાય તો એથી વિશેષ તો બીજી હું, જેને સાધુ કી સંગત પાઈ પૂરણ ઉનકી કમાઈ.